નમસ્કાર મિત્રો, હું છું હરીશ બ્રહ્મભટ્ટ. નિર્ભય આણંદમાં આપ સૌનું સ્વાગત છે. જો આપ પરિવારને પ્રેમ કરતા હો તો જ આ પૂરેપૂરું સાંભળજો. બંધ મગજ, લોફર કે બે જવાબદાર વ્યક્તિઓએ સમય બગાડવાની કોઈ જરૂર નથી. શું તમે વાહન ચલાવતા મોબાઈલનો ઉપયોગ કરો છો? રોડ ક્રોસ કરતી વખતે પણ મોબાઈલનો ઉપયોગ કરો છો? રોંગ સાઈડમાં વાહન હંકારો છો? એક્ટિવા ઉપર પગને આંટી મારીને બેસીને એક્ટિવા ચલાવો છો? સીટ બેલ્ટ લગાવ્યા વિના કારને હંકારો છો? હેલ્મેટ પહેર્યા વિના ટુ વ્હીલર ચલાવો છો? સિટી કે હાઈવેની સ્પીડ કરતાં ઓવર સ્પીડમાં વાહન ચલાવો છો? મોટા અને ભારે અવાજવાળા હોર્ન વારંવાર વગાડ્યા કરો છો? વાહનોના દસ્તાવેજી પુરાવા, વીમો, ઇન્સ્યોરન્સ, પીયુસીના પુરાવા વિના વાહન ચલાવો છો? મર્યાદા કરતાં વધારે વ્યક્તિ મુસાફરી કરી રહ્યા છો? શું તમે ભયજનક વાંકા ચૂકા કે સ્ટન્ટ કરીને વાહન ચલાવો છો? આ દરેક વાક્યો ટ્રાફિકના નિયમોના ભંગ કરે છે. મિત્રો, જો ઉપરના દરેક વાક્યો સામે તમારી ના હોય તો જ આપ સારા ભારતીય નાગરિક અને પરિવાર પ્રેમી અને પ્રશંસાને પાત્ર વ્યક્તિ છો. અને જો એક પણ વાક્યની સામે તમારી હા આવે તો સમજો કે આપ એક બેદરકારી, નિયમોના ભંગ કરતા, પોતાની જાતને, પરિવારને, સરકારશ્રીના નિયમોને તિરસ્કાર અને બેદરકારી રાખનાર મહામૂર્ખ વ્યક્તિ છો. આ તો સારું છે કે અહીંના અમલદારો અત્યારે મોટા ગુનાઓની શોધની અંદર પડ્યા છે. તેથી આવા નાના પણ ખૂબ જ ગંભીર લોકોની જાન જોખમમાં મુકાય તેવા ગુના તરફ સહેજ પણ ધ્યાન નથી અને આપ મનમાની કરી રહ્યા છો અને આ ગંભીર ગુનામાંથી બચી જાઓ. મારા આવા ગુનાની અંદર પોલીસ મેમો આપે કે ના આપે, પરંતુ જો આવી જ રીતે વાહન હંકારવાથી ક્યારેક આપણી ભૂલના કારણે સામેવાળાના પણ મોતને મુખમાં જઈ શકે છે અને આ જ અકસ્માતને આપણને પણ થઈ શકે છે અને ત્યારે પોલીસને નહીં પરંતુ આપણા પરિવારજનોને ભોગવવાનો વારો આવે છે. માટે જ ટ્રાફિકના નિયમોનું પાલન કરો, ધીમેથી વાહન ચલાવો, મોબાઈલનો ચાલુ વાહને ક્યારે પણ ઉપયોગ ના કરો. આપનો હરીશ બ્રહ્મભટ્ટ. વંદે માતરમ. ભારત માતા કી જય.